આપણે બાય મિસ્ટેક આગલો વિડીયો અહીંયા સુધી ગયો તા બંધ થઈ ગયો હતો હમણાંનો. તો દાખલા નંબર 4, વેનિસ રોમમાં છે અથવા 32 નો વર્ગ બરાબર 2/6. તો પી વેનિસ રોમમાં છે, ખોટું. વેનિસ ક્યાં છે? ઇટાલીમાં. ક્યુ 32 નો વર્ગ બરાબર 2/6 થાય નહીં, તો ઈ કેવું? એફ. તો અથવાથી જોડાયેલા હોય તો એનું સત્યાગતા મૂલ્ય કેવું થઈ જાય? એફ થઈ જાય. હવે વ્યવસ્થિત જોઈ લ્યો 4 દાખલા. પછી આ 4 દાખલાના નિષેધ લખવા છે. ઉપરના પ્રશ્નોના નિષેધ લખો. તો એ પહેલા આ 4 દાખલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, પછી આપણે આગળ વધી. અમદાવાદ ગુજરાતનું શહેર છે અને 2 નો વર્ગ બરાબર 4, 2 સાચા. તો ટી 3 નો વર્ગ બરાબર 9 અથવા x નો વર્ગ બરાબર -1. પી સાચું, ક્યુ ખોટું. અથવાથી જોડાયેલા હોય તો ટી. x² બરાબર x, x બરાબર 0 અને x બરાબર 1 નું સમાધાન કરે. તો 2 સાચા જ છે, તેથી ટી. વેનિસ રોમમાં છે, 32 નો વર્ગ 2/6. તો વેનિસ ઇટાલીમાં છે એટલે ખોટું. 32 નો વર્ગ બરાબર 2/6 ઈ ખોટું. અથવાથી જોડાયેલા બે ખોટા, તો ખોટું. રેડી? હવે આપણે આગળ વધવાનું થાય. તો કે હવે આપણે આગળ વધી દાખલાના નિષેધ લખવા છે આપણે. તો હવે આપણે નિષેધ તરફ વધી. અમદાવાદ ગુજરાતનું શહેર છે અને 2 નો વર્ગ બરાબર 4. તો પહેલું, અમદાવાદ ગુજરાતનું શહેર નથી. જેનું નથી, અનેનું અથવા 2 નો વર્ગ બરાબર 4. તો 2 નો વર્ગ is not equal to 4. પછી બીજું, 3 નો વર્ગ બરાબર 9. તો એનું નિષેધ કરી નાખો. 3² is not equal to 9. અથવાનું અન્ય. x² બરાબર -1. તો x² is not equal to -1. જ્યાં x belongs to આ શરત હતી એ એમનો. નંબર 3, x² બરાબર 1 છે, x બરાબર 0 ને x બરાબર 1 નું સમાધાન કરે છે. તો તમારે નેગેટિવ બનાવવાનું. હો. તો x² બરાબર x એ x બરાબર 0 અથવા x બરાબર 1 નું સમાધાન કરતું નથી. તમને એમ થાય ઇક્વલ ટુ ની જગ્યાએ નોટ ઇક્વલ ટુ કેમ નો લખ્યા? અરે આ તો આપણને સૂત્ર આપેલું હતું. આમાં જો તમને ખબર પડી જાય, આનું સમાધાન કરે છે, આનું સમાધાન કરે છે. હવે નિષેધ બનાવો. તો x² બરાબર x, x બરાબર 0 નું સમાધાન કરે નહીં. x² બરાબર x બરાબર 1 નું સમાધાન કરે નહીં. અને અન્યથી જોડ્યું હતું તો અથવા. રેડી? નંબર 4, વેનિસ રોમમાં છે. તો વેનિસ રોમમાં નથી. અથવા, તો અથવાનું અન્ય. 32 નો સ્ક્વેર ઇક્વલ ટુ છે, તો ઇઝ નોટ ઇક્વલ ટુ 2/6. રેડી? પેલું અમદાવાદ ગુજરાતનું શહેર નથી અથવા 2 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 4. બીજું 3 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 9 અને x² ઇઝ નોટ ઇક્વલ ટુ -1. ત્રીજું x² બરાબર x, x બરાબર 0 અથવા x બરાબર 1 નું સમાધાન કરતું નથી. વેનિસ રોમમાં નથી. અથવાનું અન્ય. 32 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 2/6. વ્યવસ્થિત જોઈ લો, પછી આગળ ગણી.
હવે આપણે આગળ જોઈએ, અમુક એક્ઝામ્પલ આપું તમને. પહેલું, ટુ રેસ ટુ એક્સ એ ધન છે અને 3 બરાબર 9. પેલા ઘટક વિધાન p લખું. 2 રેસ ટુ એક્સ એ ધન છે, એનું સત્યાર્થતા મૂલ્ય લખી નાખું. કેવું? તો કે સાચું. ક્યુ કેમ? બે ની ગમે એટલી ઘાત કરો ધન જ થવાના ને, તો ધન ટી. 3 બરાબર 9. તો સાચું છે? નહીં. તો કે કેવું? ખોટું. રેડી? 27 થાય ને. તેથી હવે બીજું સત્યાર્થતા મૂલ્ય લખાઈ ગયા. હવે આખાનું સત્યાર્થતા મૂલ્ય P અને Q નું સત્યાર્થતા મૂલ્ય F થાય. કેમ? બે સાચા જોવા જોઈએ ને, આનાથી જોઈડા છે એટલે. હવે નિષેધય લખી નાખી. 2 રેસ ટુ એક્સ એ ધન નથી અને એનું અથવા 3 is not equal to 9. રેડી? આ નિષેધ થઈ ગયો. ઓકે, આગળ વધી. હા, સુરત એ રાજસ્થાનનું શહેર છે અથવા 12 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 114. 12 નો સ્ક્વેર આ 144 જ લખો. હાલો મજા આવે એવું થાય. પેલા ઘટક વિધાન p લખું. સુરત રાજસ્થાનનું શહેર નથી એટલે F લખ્યું. Q 12 નો વર્ગ 144 નથી એમ કે છે. 12 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 144. એનો મતલબ આ ખોટું આપ્યું. કા 12 નો વર્ગ કેટલો થાય? 144. પણ અહીંયા શું કે છે? ઇઝ નોટ ઇક્વલ ટુ. બે ખોટા. P અથવા Q નું સત્યાર્થતા મૂલ્ય F થશે. હવે એનું નિષેધ લખી. ઓકે, નિષેધ. સુરત એ રાજસ્થાનનું શહેર નથી. અથવાનું અને 12 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ હતું તો કરી નાખો ઇક્વલ ટુ. રેડી ને?
સુરત એ રાજસ્થાનનું શહેર છે તો નથી. અથવાનું અને 12 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 144, તો અહીંયા કરી નાખો ઇક્વલ ટુ 144. ત્રીજું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી નીતિન પટેલ છે. તો પેલા ઘટક વિધાન ઓળખાવી. પી અને ક્યુ આર. પી કેવું તો કે બધાને ખબર સાચું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સાચું. ગુજરાતના શિક્ષણ મંત્રી નીતિન પટેલ છે. તો કે આપણા શિક્ષણ મંત્રી કોણ છે? હે, નીતિન પટેલ છે? તો કે નહીં. કોણ? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તેથી આ કેવું થાય? તો કે ખોટું. જોડાયેલા છે નથી? અન્યથી. તો તેથી પી અને ક્યુ નું સત્યારતા મૂલ્ય એફ થાય, કારણ કે બે ટી હોવા જોઈએ. હવે એનું નિષેધ લખી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી અનેનું અથવા ગુજરાતના શિક્ષણ મંત્રી નીતિન પટેલ નથી. રેડી? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો એનો નિષેધ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી અનેનું અથવા ગુજરાતના શિક્ષણ મંત્રી નીતિન પટેલ છે તો ગુજરાતના શિક્ષણ મંત્રી નીતિન પટેલ નથી. રેડી? આ 3 દાખલા વ્યવસ્થિત જોઈ લો અને લખી નાખો. પછી આપણે આગળ વધીએ. હવે આપણે ફટાફટ રિવિઝન કરીએ. ફરીવાર જોજો વ્યવસ્થિત. પહેલો પોઈન્ટ હતો વિધાન. વિધાન કોને કહેવાય? તો કે 100% સત્ય અથવા 100% અસત્ય, જેની સત્યતા નિશંકપણે દર્શાવી શકાય એને વિધાન કહેવાય. તો કે વિધાન કોણ નથી? તો ચલ સ્વરૂપે કોણ હોય? સમય, સ્થળ કે વ્યક્તિ. બીજું ઉદ્ગાર, આજ્ઞાર્થ, પ્રશ્નાર્થ કે વિનંતીથી જોડાયેલું એક પણ વાક્ય વિધાન નથી. હવે જો વિધાન હોય તો વિધાનના બે પાર્ટ પડતા. એક હતું સાદું વિધાન અને બીજું હતું સંયુક્ત વિધાન. સાદો વિધાનમાં તો કે માત્ર એક જ ઘટક વિધાન હોય, પછી એનું સત્યતા ટી હોય તો સાચું, ખોટું હોય તો એફ. નિષેધમાં
એની સત્યતાનો ઇનકાર દર્શાવતા શેના વડે? ઘટક વિધાનને. સ્મોલ ક્યુ, સ્મોલ પી, સ્મોલ આર, સ્મોલ એસ. રેડી? એટલું જ. સંયુક્ત વિધાનના બે પાર્ટ પાછા પડતા. જો તાર્કિક કારક અન્યથી જોડાયેલું હોય તો એને કહેવાય સંયોજન. તાર્કિક કારક અન્યથી જોડાયેલું હોય તો સંયોજન. અથવાથી જોડાયેલું હોય તો વિયોજન. સંયોજનનો સંકેત પી અને ક્યુ, જતી ટોપી. વિયોજનનો બઠ્ઠી ટોપી. નિષેધ બે કેવા હોવા જોઈએ? ટી તો ટી. આમાં બે એફ હોય તો એફ. રેડી? એનું નિષેધ, નિષેધ પી અથવા નિષેધ ક્યુ. આનું નિષેધ, નિષેધ પી અને નિષેધ ક્યુ. રેડી? આટલા પોઈન્ટ આપણે જોયા વ્યવસ્થિત રીતે.